હવે તો આ કેટલામી એબીસીડી પ્રમાણેની આઈટમો છે, એને તો કઈ કોંગ્રેસ હારે લેવા દે. કોંગ્રેસ બનાવનારા જે લોકો હતા એમાં સરદાર સાહેબ આવે, એના વારસદારોને કોંગ્રેસ છોડવી પડી હોય તો અત્યારે મને પૂછતા હતા કોઈ મીડિયા વાળા કે આ કોંગ્રેસ વાળા તમારે જરૂર નથી કોઈની ને તો હું કામ જોડો છો? મેં કીધું અમે હું કામ જોડીએ છીએ, બદલે એને પૂછો ને હું કામ છોડે છે. અમે તો પાર્ટી લઈને બેઠા છીએ, અમારા ટેકામાં તો જે લોકો આવે એને જોડવાય તો અમે એવા તો કોણ માણા હોય ના પાડે? પણ એ આવે છે હું કામ એને લોકોને પૂછો ને, રહેતા કેમ નથી એમ. કોકે હમણાં એને પૂછ્યું કે આ તમે ઉમેદવારોના નામ કેમ નથી જાહેર કરતા? તો કે વેલા કરીને કોક વળી વિયા જાય તો લડવાના હું તમે બોગરા સાહેબ કે વિયો ગયો છે કોક, શું કરવાનું? એટલે આવી એની પાર્ટીની સ્થિતિ એવી છે મિત્રો. એવા સંજોગોમાં આ ચૂંટણી આવી છે એટલે આ કોંગ્રેસ ભાજપ વચ્ચેની પસંદગી વગેરેનું એક ગૌણ વાત છે. રાષ્ટ્રના હિત માટે આપણે કરવાની આવશ્યકતા છે. મિત્રો, નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નિર્ણયો કર્યા, જે કદાચ મોદી સાહેબ દેશના વડાપ્રધાન ના બન્યા હોય તો આજે પણ એ નિર્ણયો શક્ય નથી. 370ની કલમ એને હાથ લગાડવો એ કોઈ જેવું તેવું કામ નહોતું, કોઈ માનતા નહોતા. અને સંસદની અંદરના દ્રશ્યો તમે જોયા હશે જે દિવસે અમે અમિતભાઈ ઠરાવ લાવ્યા, એવી તો હબક ખાઈ ગયા કે આવો ઠરાવ અમિતભાઈ સીધો શરૂ કરી દીધો. 370ની કલમ રદ કરવી છે, તેને હું બોલવું નહોતું સમજાતું. બોલો, વિરોધ કરવાનું એને હરખું સમજાતું નહોતું. મન ફાવે એવા લવારા કર્યા. સાહેબ, 370ની કલમની નીચે કેવી અસરો હતી આપણે બધાને એ થોડીક માહિતી આપો. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવતું ને સાહેબ, તો એ જજમેન્ટમાં એમ લખાતું કે આ જજમેન્ટનો અમલ જમ્મુ કાશ્મીર સિવાયના ભારતમાં થાય છે. એટલે કે આપણો ભારતનો ભાગ નહોતો. કોંગ્રેસના નેતાઓને કોક દિવસ પૂછજો નિરાતે ક્યાંક બેઠા હોય ત્યારે કે આઝાદીની પછી આંબેડકર સાહેબના કારણે બંધારણે જે લોકોને આ બધા અધિકારો આપ્યા અનામતના, એ SC ST ના લોકોને જે અનામતના લાભો આપવાનું નક્કી કર્યું, એ સાહેબ 370મી કલમ દૂર થઈ ત્યાં સુધી કાશ્મીરની અંદર નહોતા મળતા. 75 વર્ષ આઝાદીના વીએ ગયા, કાશ્મીરની અંદર કામ કરતા આપણા સફાઈ કર્મચારીઓને એના બંધારણે આપેલા અધિકાર નહોતા મળતા. એકાદો કોંગ્રેસનો નેતા તો આની ચોખવટ કરે, હું કામ નહોતા દઈ શક્યા? બોલતા જ નથી. અને છતાંય પાછા આપણે રદ કરી નાખી તો રોવા બેઠા. તમે એટલું તો કહો કે અમારીથી નહોતું થતું, સારું છું મોદી સાહેબે કર્યું એમ. એટલું નથી કહી શકતા. એવું બોલતા હતા કે 370ની કલમને હાથ લગાડશો તો લોહીની નદીઓ વહેશે. હાઉસની અંદર બોલેલા છે. નદીઓનું તો ઠેકાણું ન રહ્યું, સેકલું ફીરક્યું નહીં. ન્યાના નેતાઓને એવી હવા હતી કે અમે કહીએ એટલે કાશ્મીર બંધ થઈ જાય, ને અમે કહીએ એટલે કાશ્મીર ખુલી જાય, અમે કહીએ તો દી ઉગે. 7-8-10 ને બંધ રાખ્યા થોડાક દિવસ, કોઈ ગયું નહીં પૂછવા ક્યાં છો. જાત મુચરકા ઉપર છોડી દીધા, જવાય જો નકામા ખર્ચા કરે, રોટલા ખવડાવે સરકાર. આવી અને એવું બોલતા હતા. કેટલા વર્ષ આવું બધું હકાડે રાખ્યું. એ દાખલ કરી તેથી એમાં લખ્યું છે કે આ ટેમ્પરરી છે. એમાં લખ્યું હતું
તોય સમજતા નથી કે ભાઈ ટેમ્પરરી હતી, તમે ન કાઢી, તમે કાઢી તો વાંધો શું પડ્યો ખબર છે? અમને વિશ્વાસમાં નથી લીધા. એટલે તમને પૂછીને આવું કરવાનું છે અમારે? એની હાટું તમે ભાજપે સરકાર બનાવી? તમને પૂછીને કરવા હાટું? એક બધા કામમાં એવું કરે એમ. અયોધ્યાનું મંદિર બનાવ્યું તો આપણી સામે આક્ષેપ જ કરતા હતા ને કે આ ભાજપ વાળા છે ને ચૂંટણી આવે એટલે ભગવાન લઈને ઉપડે, એને કઈ રામ અરે નાવાની ચોન છે નહીં. નારાય લગાડતા અમારી વિરુદ્ધમાં, રામલલા હમ આએંગે, મંદિર વહીં બનાએંગે, એ અમે લગાડતા તો એની અરે એક લીટી જોડી દેતા, તારીખ નહીં બતાએંગે. તારીખ આવી 22મી જાન્યુઆરી. રામ મંદિર ન્યાસ સમિતિએ કોંગ્રેસને સત્તાવાર રીતે આમંત્રણ મોકલ્યા. તો રામજી તો હવ ના હોય ને, એમાં કઈ આપણે એવું થોડું કહેવાય કે ન મોકલતા. મોકલ્યા, પણ કરમ હીણા કર વાપરે એની સંખલે મુઠ્ઠીયું ભરાય. ન ગયા લ્યો, રામ મંદિરનું નોતરું મળ્યું ન ગયા. જે નહીં રામનો આ તો કચકચાવીને મગજમાં રાખજો. જે નહીં રામનો એ નહીં કઈ કામનો. ન્યા નો ગયા બોલો, રામ મંદિરે નો ગયા, સરદાર સાહેબના સ્ટેચ્યુએ નથી જાતા બોલો. હજી સુધી કોઈ નથી ગયા. હવે આ અમારામાં આવીને જાય, જી આવે તો સારું. અરે સાહેબ, આપને સરદાર સાહેબ અને રામ મંદિર 370 આ બધી અમારી ચૂંટણીના એજન્ડા હતા. અમે ચૂંટણીઓ શરૂ થતી એટલે ત્યાંથી શરૂ કરતા કે અમારે બહુમતી આવશે એટલે અમે 370ની કલમ રદ કરશું. અમે સમજતા નહોતા ત્યારે નારા લગાડતા, જહાં હુએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ, જો કશ્મીર હમારા હૈ વો સારે કા સારા હૈ. તેથી નારા લગાડતા હતા. અમારી બહુમતી આવીને અમે ભૂહી નાખ્યું, તમને પૂછવા જઈ